જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું અરવિંદ ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 3 માર્ચ 2024 રવિવાર. આજનો શુભ રંગ કેસરી, પીળો અને અંજીરી બ્રાઉન. આજના અનુકૂળ દેવતા વિષ્ણુ, બ્રહ્મા, સૂર્યનારાયણ ભગવાન. આજની શુભ ધાતુ સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું માથું, આપણું દિમાગ. આજનો શુભ પદાર્થ હળદર અને લવણ કેસર. આજનું શુભ અન્ન પીળા કલરની દાળ અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય ઘી. આજનું ભાગ્યવર્ધક પુષ્પ પિત્ત પુષ્પ અને હજારી ફૂલ. અને આજની ભાગ્યવર્ધક સુગંધ કસ્તુરી અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 5મા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે છે ને સરકારી કામોમાં સાચવીને ચાલવું. આજે અચાનક ધન મળી જાય એવી કોઈ યોજનામાં ભાગ ન લેવો, એવામાં કોઈ પૈસા ન રોકવા. આજે પેલી ગુપ્ત વિદ્યાઓ શીખવા કે જાણવામાં રસ નહીં ધરાવતો, નહીં તો નુકસાન થશે. આજે છે ને ભાગ્યનો સાથ મેળવવાની તૈયારી રાખજો. ભાગ્ય મહેરબાન થાય તો બધું જ થઈ શકશે. ચંદ્ર આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણા વિચારો નેગેટિવ થતા દેખાય છે. મિત્રો, આજે વિચારને સકારાત્મક રાખવા માટે માતાના આશીર્વાદ ખૂબ જરૂરી છે. માતા નથી તો માતા જેવી સ્ત્રીના આશીર્વાદ આપણા માટે ખૂબ જરૂરી સાબિત થાય. આજે આપણી ઘણી બધી સમસ્યાઓ માથું ઊંચકી શકે છે અને એનાથી આપણે પરેશાની થઈ શકે. મિત્રો, માતાના આશીર્વાદ ચોક્કસ લેજો. મંગળ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને 1લા સ્થાનનો મંગળ આપણે થોડો ગુસ્સો અપાવી શકે છે, ક્રોધ કરાવી શકે છે. અને આવી પરિસ્થિતિમાં આપણે વગર વિચાર્યું કામ કરી લઈએ તો આપણને નુકસાન થાય. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આજે તમારે વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. બુધ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે છે ને આપણે અચાનક ધનનો ફાયદો થાય, પણ આ ધન સાચવવા માટે આપણે સજાગ રહેવું પડે. જો આપણે અચાનક ધન મળે ને એને સાચવવાની તાકાત ન હોય આપણામાં, આપણે અવિચારી પગલાઓ ભરીએ તો આજનું મળેલું ધન જે રીતના અચાનક મળશે એ રીતના અચાનક ચાલ્યું પણ જાય. તો આ જે મળેલા ધનને સાચવવા માટેની તૈયારીઓ પૂર્ણરૂપે રાખવી. ગુરુ આજે 6ઠા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે ગુરુ થોડા નબળા પડતા દેખાય છે. તો આપણી જે સ્થિરતા છે એમાં કદાચ કંઈક ઊંચ નીચ આવી શકે. પણ આપણે સવારથી જ આ જાણકારી મળી તો સંભાળીને સાચવીને ચાલશું. ચણાની દાળનું દાન કરીએ તો ફાયદો જરૂર થાય. થઈ શકે તો 600 ગ્રામ ચણાની દાળ અવશ્ય દાન કરજો. શુક્ર આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે શારીરિક રીતે જોઈએ ને તો થોડાક નબળા પડતા હોય ને એવો અનુભવ થાય. આજે નબળાઈનો અનુભવ થાય. તડકાથી આજે આપણને તકલીફ પડી શકે છે. તો તડકામાં ઉઘાડા માથે નહીં જતા. લાઇટ કલરની કેપ કે લાઇટ કલરનો સ્કાર્ફ બાંધીને જવો જોઈએ. આજે ગાય, કાગડા, કૂતરાને ભોજન અવશ્ય નાખજો. શનિ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો 5મા સ્થાનનો શનિ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. આજે પ્રેશર વધી શકે છે, શરીરમાં દુખાવો વધી શકે છે. આજે આપણા શરીરના સ્નાયુઓ નબળા પડી શકે છે. તો મિત્રો, આજે ખૂબ સાવધાની રાખજો જેથી કરીને વધુ આરામ ન કરવો પડે. આજે ઘરેથી નીકળો ને તો 8-10 બદામ લઈને નીકળજો. મહાદેવના મંદિરમાં અથવા શનિદેવના મંદિરમાં બદામ દાન કરી ને દિવસની શરૂઆત કરજો. ખૂબ સારો ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે રાહુ મહારાજ 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણું ભાગ્ય થોડોક આપણો સાથ છોડે ને એવું બને. આજે કર્મસ્થાનમાં બેઠેલો રાહુ આપણને નુકસાન કરાવવાની તૈયારી સાથે દેખાય છે. તો મિત્રો, આજે ચોકસાઈ રાખવી. આપણે કોઈ પણ ખોટું કર્મ ન કરવું જેનાથી આપણને
તકલીફ પડી શકે. આજે એવા કોઈ કામમાં ભાગ નહીં લેતા જ્યાં આપની બદનામી થાય. મિત્રો આજે ઘરેથી નીકળો ને તો તડકામાં જવાનું હોય તો લાઇટ કલરની કેપ પહેરીને નીકળજો અને કોઈ અંધ વ્યક્તિ મળે એને ખાવાનું ખવડાવજો, ચોક્કસ ફાયદો થશે. કેતુ આજે 8મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આપણા ઘરમાં બીમારી માટે પૈસા ખર્ચવા પડે તો એની તૈયારી સાથે રાખજો. આજે તબિયત ખરાબ થવાને કારણે નોકરીમાં વેપારમાં આપણને હાનિ થઈ શકે છે અને આ હાનિ આપણા માટે નુકસાન કરતાં સાબિત થાય. મિત્રો આજે સ્વાસ્થ્યની સાથે સાથે આપણા માન સન્માનનો બી ખ્યાલ રાખવો પડશે, નહીં તો આપણને તકલીફ પડે. મિત્રો કૂતરાની સેવા કરજો અને થોડી ખાટી આંબલી માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વાવી દેજો, ચોક્કસ ફાયદો થશે. અને કોઈ ગરીબને દવા અપાવજો તોય વાંધો નહીં આવે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.